લાઈફ મેનેજમેન્ટની વિડીયોની આપણી શ્રેણીમાં આપણે ગયા વખતે જે બે વિડીયો જોયા હતા એમાં એકમાં આપણે જોયું હતું કે કેવી રીતે આઈક્યુ, ઇક્યુ અને એસક્યુ એ ત્રણેય વસ્તુ જુદી પડે છે. આપણા વ્યક્તિત્વની અંદર આ ત્રણ પ્રકારના આંક હોવા જોઈએ તો જ આપણું વ્યક્તિત્વ અને ચારિત્ર છે તેને આપણે ઇન્ટિગ્રેટેડ કહી શકીએ. બીજું આપણે જોયું હતું કે સોફ્ટ સ્કિલ શું છે અને હાર્ડ સ્કિલ શું છે, અને એ હોય તો આપણને આપણા શિક્ષણ ઉપરાંત જો આપણી પાસે આ સ્કિલ્સ હોય, આ કૌશલ્યો હોય તો આપણે કેવી રીતે આપણા કામમાં સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ, જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. એ સિરીઝમાં આજે આપણે એક ત્રીજી એવી વાત છે તે શીખવી છે અને સમજવી છે, જાણવી છે આપણે, અને તે છે જીનિયસ, ટેલેન્ટ અને સ્કોલર. આ ત્રણ વસ્તુ એક છે કે જુદી છે. જીનિયસને આપણે પ્રતિભા કહીને ગુજરાતીમાં ઓળખીએ છીએ, ટેલેન્ટને આપણે નિપુણતા અથવા કુનેહ કહીને ઓળખીએ છીએ, અને સ્કોલરને આપણે વિદ્વતા કહીને ઓળખીએ છીએ. સ્કોલરશીપ એવો શબ્દ આપણે બનાવ્યો છે, એના ઉપરથી આપણે વિદ્વતા કહીએ છીએ. સ્કોલર એટલે વિદ્વાન. સામાન્ય રીતે આપણા રોજબરોજના વાતચીતના વ્યવહારોમાં અને લેખનમાં પણ આપણે આ ત્રણેય સંજ્ઞાઓ છે જાણે કે સમાન અર્થની હોય, એક જ અર્થવાળી હોય એવી રીતે ઇન્ટરચેન્જેબલી એકબીજાની જગ્યાએ આપણે વાપરીએ છીએ. પણ એ બરાબર નથી, એ સાચું નથી. હકીકતે આ ત્રણેય સંજ્ઞાઓ છે તે સ્પષ્ટ જુદા એવા અર્થ સંકેતોને અર્થછાયાઓ ધરાવે છે. એના વપરાશમાં, એના ઉપયોગમાં આપણે બહુ સાવધાની રાખવી જોઈએ અને એની વચ્ચેનો સ્પષ્ટ ભેદ આપણે સમજવો જોઈએ. તો આજે આપણે સમજવું છે કે જીનિયસ એટલે કોણ, જીનિયસ વ્યક્તિ કોને કહેવાય, ટેલેન્ટેડ વ્યક્તિ કોને કહેવાય, અને એની સાથે સ્કોલર એવી વ્યક્તિ કોને કહેવાય. શું ત્રણેયમાં એક સમાન ગુણ હોય છે, ત્રણેયમાં એક સરખી શક્તિ હોય છે કે શું હોય છે, એની વચ્ચે શું ભેદ હોય છે તે આપણે જાણવું છે. તો જીનિયસનું ગુજરાતી આપણે કહ્યું તેમ આપણે પ્રતિભા કરીએ છીએ. તો પ્રતિભા એટલે શું? આ વ્યક્તિ પ્રતિભાશાળી છે, આ વ્યક્તિ પ્રતિભાવાન છે એમ આપણે કહીએ છીએ ત્યારે શાના આધારે કહીએ છીએ? પ્રતિભા હોવી એટલે શું એ આપણે સૌથી પહેલાં સમજવું જોઈએ. તો જે વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં, પછી એ ક્ષેત્ર શિક્ષણનું હોય, સાહિત્યનું હોય, રાજકારણનું હોય, ભવન નિર્માણનું હોય, આર્કિટેક્ટનું હોય, જે કોઈ ક્ષેત્ર હોય તે પોતાના ક્ષેત્રની અંદર ક્રાંતિકારી વિચારો, નવી શોધો અથવા અસાધારણ એવું જે સર્જન કરી આપે તેને આપણે પ્રતિભાશાળી અથવા પ્રતિભાવાન અથવા તો જીનિયસ આપણે કહીએ છીએ. એનો અર્થ એ થયો કે જીનિયસ એને કહેવાય જેમાં અપૂર્વ વસ્તુના અને વિચારના નિર્માણની ક્ષમતા હોય. અગાઉ ન હોય એવો વિચાર, અગાઉ ન હોય એવી વસ્તુ, અથવા હોય તો એમાં નવું શું કરી શકાય એને માટેની જેની પાસે કલ્પના શક્તિ હોય, જેની પાસે પ્રજ્ઞા હોય. તો પ્રતિભાશાળી વ્યક્તિની અંદર સૌથી પહેલો અપેક્ષિત ગુણ છે તે આ પ્રજ્ઞાનો છે. પ્રજ્ઞા એટલે વિઝડમ, પ્રજ્ઞા એટલે શાણપણ, પ્રજ્ઞા એટલે વિશેષ પ્રકારની બુદ્ધિ, અત્યંત તીક્ષ્ણ એવી બુદ્ધિ. તો એવી બુદ્ધિમત્તા જેને આપણે પ્રજ્ઞા પારમિતા કહીએ છીએ એ પ્રતિભાશાળી લોકો પાસે હોય છે. હવે આપણે કહ્યું કે અગાઉ ન હોય એવી અભૂતપૂર્વ એવી વિચારની કે વસ્તુની નિર્માણની ક્ષમતા, એવું એ સર્જન કરી શકે, એવું એ નિર્માણ કરી શકે અને એની અંદર એટલી બધી નવતા લાવે. આપણે એક ઉદાહરણ લઈએ કે જેનાથી આખી વાત આપને સમજાય. દાખલા તરીકે કોઈ બહુ મોટો પથ્થર હોય તો એ પથ્થરની અંદર આપણને કોઈ આકૃતિ દેખાતી નથી, પણ કોઈ શિલ્પી હશે તો એની અંદર એને શિલ્પ દેખાય છે. કોઈ કુશળ શિલ્પી હશે, પ્રતિભાવાન પ્રતિભાશાળી શિલ્પી હશે તો એની અંદર તરત દેખાશે. કોઈ આરસપાણ હશે તો એની અંદર આકૃતિ દેખાશે. એના હાથ તરત જ ઉતાવળા થઈ જશે કે મારા હાથમાં હથોડી અને ટાંકણું હોય તો આમાંથી આ મૂર્તિ કંડારી કાઢું. આપણને નથી દેખાતું એવું જેને દેખાય છે, એક વિશેષ શક્તિને કારણે જેને દેખાય છે. અને એટલા માટે થઈને કેટલીક વાર પ્રતિભા માટે થઈને લોકો કેવા શબ્દ પ્રયોગો કરે છે? આંતર પ્રેરણા, હૈયા ઉકલત, આંતરસ્ફૂર્ણા, અથવા વ્યક્તિમાં રહેલો દિવ્ય તણખો, આવા શબ્દો વાપરે છે. આ તો કહેવાની એક રીત છે, પણ
પ્રતિભાશાળી લોકો એવા હોય છે કે જેને બીજા લોકો નથી જોઈ શકતા, બીજા લોકો નથી સમજી શકતા, બીજા લોકો નથી પામી કે પ્રેક્ષી શકતા એવી વસ્તુ, એવા વિચારો જે જોઈ શકે છે અને મૂર્તિબંધ કરી શકે છે, એ વિચારોને કે એ વસ્તુને તેને આપણે પ્રતિભાશાળી કહીએ છીએ. દાખલા તરીકે વિજ્ઞાનના ક્ષેત્રમાં કોણ જીનિયસ છે? આપણે જોઈએ તો આઇઝેક ન્યૂટન. હજારો લોકોએ જોયું હતું કે ઝાડમાંથી પાંદડા નીચે ખરે છે, ઝાડમાંથી ફૂલ નીચે ખરે છે, ફળ નીચે ખરે છે. બગીચામાં બાંકડા ઉપર બેઠેલો આઇઝેક ન્યૂટને આ જોયું ને એનું મગજ તરત વિચારે ચડ્યું ને એને નિયમ શોધી કાઢ્યો. નીચેથી પથ્થર ઉપાડીને ઉપર ફેંક્યો, નીચે પડ્યો. પોતે બેન્ચ ઉપર ચડીને હનુમાન કૂદકો માર્યો, પોતે નીચે પડ્યો. તો દુનિયા નહોતી જાણતી તેવો એક સનાતન વૈજ્ઞાનિક નિયમ એણે શોધી કાઢ્યો કે ધરતી પાસે એક એવું મોટું બળ છે કે જે પોતાની તરફ બધી વસ્તુને ખેંચે છે. લો ઓફ ગ્રેવિટેશનલ ફોર્સની શોધ એણે કરી આપી. હવે યુગોથી આ તો બનતું આવતું હતું અને છતાંય કોઈને સૂઝ્યું નહોતું. આઇઝેક ન્યૂટનને સૂઝ્યું અને એણે આ રીતે એક નવો સિદ્ધાંત શોધી કાઢ્યો. એવી રીતે તમે જુઓ કે આઇઝેક ન્યૂટને જેમ શોધ્યો એમ આઇન્સ્ટાઈને પણ શોધ્યો. આપણે જ્યારે ટ્રેનમાં બેઠા હોઈએ છીએ અને આપણી ટ્રેન ઊભી હોય અને બાજુની ટ્રેન ચાલુ થઈ જાય તો આપણને લાગે છે કે આપણી ટ્રેન ચાલુ થઈ ગઈ. આ વસ્તુ શું સૂચવે છે? સાપેક્ષતાનો સિદ્ધાંત, થિયરી ઓફ રિલેટિવિટી. દુનિયામાં બધી જ વસ્તુ સાપેક્ષ છે. સુખ તો જ હોય જો દુઃખ હોય, ગરીબી તો જ હોય જો ગરીબી ન હોય અને સમૃદ્ધિ હોય. તો દરેક વસ્તુમાં સાપેક્ષતા છે. સાપેક્ષતાનો આખો સિદ્ધાંત હતો ખરો જીવનમાં, દુનિયામાં, છતાં કોઈને ખબર નહોતી. આઇન્સ્ટાઈને શોધી આપ્યો, આપણે જાણીએ છીએ. અને એણે ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતથી આગળ વધીને બીજો સિદ્ધાંત શોધી આપ્યો કે જેમ પૃથ્વી પાસે બધાને ખેંચવાનું બળ છે એમ આકાશ પાસે એવું બળ છે. એને લો ઓફ લેવિટેશન કહીને કહો, ઉર્ધ્વાકર્ષણનું બળ. તો બીજાને નથી દેખાતું તેવું આ લોકો શોધી લાવ્યા. તમે જુઓ તત્વજ્ઞાનના ક્ષેત્રમાં, તમે જુઓ સોક્રેટીસે કામ કર્યું. જે વસ્તુ લોકોને નહોતી સમજાતી, તાત્વિક રીતે નહોતી સમજાતી, સૌથી પહેલી સોક્રેટીસે ખોલી આપી. આપણા આદિશંકરાચાર્યએ કેટલા બધા આપણા તાત્વિક એવા માયાનો ખ્યાલ આખો એણે આપણને સમજાવ્યો, સ્પષ્ટ કરી આપ્યો. ઈશ્વરની કેવી એક વિશેષ શક્તિ છે, તો ઈશ્વરની શક્તિઓ બધી પ્રગટ કરી આપી. કળાના ક્ષેત્રમાં જુઓ તો લિયોનાર્દ વિન્સી, દુનિયાનો એક મહાન એવો ચિત્રકાર કે જેણે પોતાની પ્રતિભા વડે એવા ચિત્રો દોર્યા કે જેને કારણે આજે પણ એટલો પ્રખ્યાત છે. હવે તમે જુઓ કે એવા શિલ્પો પણ બનાવ્યા છે પોતાની પ્રતિભા વડે કે જેના જમાને જમાને જુદા અર્થઘટનો થાય છે. મોનાલિસાનું શિલ્પ દાખલા તરીકે, એના હોઠ ઉપર સ્મિત છે, તો એ સ્મિતના અર્થઘટનો જમાને જમાને જુદા થયા કે આ જીવન છે તે ઘણું બધું આનંદપ્રદ છે, સુખવાળું છે, માટે હસે છે. કોઈકે કહ્યું કે દુઃખ પ્રધાન છે, એની પર હસી નાખવું જોઈએ માટે હસે છે. કોઈક એમ કહે છે કે પોતાનું દુઃખ સંતાડવા માટે થઈને હસે છે. તો જાત જાતના અર્થઘટનો થાય એવી એક સરસ મજાની શિલ્પકૃતિ એણે કંડારી આપી. તો એ પ્રતિભા છે. સાહિત્યના ક્ષેત્રમાં તમે જુઓ તો શેક્સપિયર, એણે જેટલી હ્યુમન ફોલીસ છે, માનવના ચરિત્રમાં રહેલી જેટલી નબળાઈઓ છે, દાખલા તરીકે ઈર્ષાવૃત્તિ, દાખલા તરીકે અનિર્ણયાત્મકતા, દાખલા તરીકે મૂર્ખાઈ, દાખલા તરીકે શંકાશીલતા, તો એ બધાને નિમિત્ત કરીને એક એક ટ્રેજેડી નાટકો લખ્યા. હેમ્લેટ લખ્યું, મેકબેથ લખ્યું, ઓથેલો લખ્યું, કિંગ લિયર લખ્યું. તમે જુઓ ને એ વસ્તુ એણે બતાવી. જેટલા ભગવાને માનવના નમૂના, મસ્તિષ્કના નમૂના સર્જ્યા છે એટલા નમૂના એણે પોતાના પાત્રો દ્વારા આપ્યા. એવો પ્રતિભાશાળી સર્જક એ શેક્સપિયર થયો, આપણે જાણીએ છીએ. અને એવા જ આપણા વેદવ્યાસજી છે જેણે મહાભારતનું સર્જન કર્યું. તો સંસાર વડલો આપણે એટલા માટે એને કહીએ છીએ. સંસારના વડલામાં જેટલા પાંદડા હોય એટલા પાંદડાના પાત્રો એની અંદર છે, કિસમ કિસમના. અને જેમ પેલા તુલસીદાસજી કહે છે કે તુંડેર તુંડેર મતિર ભિન્ના, તો કેટલી બધી લોકોની બુદ્ધિ અને મતિ જુદી હોય છે. દરેકના નમૂના મહાભારતની અંદર એમણે આપ્યા. તો એ પ્રતિભાશાળી સર્જક છે. રમતગમતના ક્ષેત્રમાં માઇકલ જોર્ડને જે કામ કર્યું, સંગીતના ક્ષેત્રમાં મોઝાર્ટે જે કામ કર્યું, વાદનના ક્ષેત્રમાં બીથોવને જે કામ કરી દેખાડ્યું, અથવા નૃત્યના ક્ષેત્રમાં માર્થા ગ્રેહામે જે કામ કરી દેખાડ્યું, નાટ્યના ક્ષેત્રમાં જે રીતે સ્ટેલ્નોવસ્કીએ કામ કરી દેખાડ્યું, ગણિતશાસ્ત્ર મેથેમેટિક્સના વિષયમાં આપણા શ્રીનિવાસ રામાનુજને જે કામ કરી દેખાડ્યું, રાજકારણના ક્ષેત્રમાં મહાત્મા ગાંધીએ જે કામ કરી દેખાડ્યું, એ બધા પ્રતિભાવાન વ્યક્તિના લક્ષણો છે. આવી પ્રતિભાવાન વ્યક્તિ જે છે તે નવા નવા કેટલા બધા, વિનોબાજીએ પણ એવો પ્રતિભાનો પોતાનો ઉન્મેષ છે તે દેખાડ્યો. તો
ક્ષણે ક્ષણે નવતામ ઉપૈતી તદૈવ રૂપ રમણીયતા, એવી જે વ્યાખ્યા કરવામાં આવી છે સૌંદર્યની, તો ક્ષણે ક્ષણે કંઈક નવું ઉત્પન્ન કરવું, નવું સૌંદર્ય નિર્માણ કરવું, નવા ખ્યાલો, નવા વિચારો, નવા કોન્સેપ્ટ એ બધા આપવા, નવી અવધારણો આપવી, એવું જે કામ કર્યું એમાં આ બંનેનો ફાળો પણ દેશમાં કેટલો મોટો છે. જે ગાંધીજીએ સત્યાગ્રહ અને સવિનય કાનૂન ભંગ એવા જે કોન્સેપ્ટ આપ્યા, ભૂદાનની ચળવળનો જે કોન્સેપ્ટ અને સર્વોદયનો કોન્સેપ્ટ જે રીતે વિનોબાએ આપ્યો, એ જોતાં આપણને ખ્યાલ આવશે કે આ લોકો કેટલી હદે પ્રતિભાશાળી છે. જેને આપણે ટેલેન્ટેડ કહીએ છીએ એ શું હોય છે? કોને ટેલેન્ટેડ કહેવાય? કેવી વ્યક્તિને આપણે ટેલેન્ટેડ કહી શકીએ? તો જે કોઈ વ્યક્તિ કોઈ પોતાના ચોક્કસ ક્ષેત્રમાં જન્મજાત અથવા જન્મજાત ન હોય, ઇનબોર્ન ન હોય, તો પછીથી તાલીમ દ્વારા, પ્રશિક્ષણ દ્વારા વિકસાવી હોય એવી વિશિષ્ટ શક્તિ અને નિપુણતા ધરાવતા હોય એવા લોકોને આપણે ટેલેન્ટેડ કહીએ છીએ. એટલે કેટલાકમાં જન્મજાત હોય છે અને કેટલાકમાં જન્મજાત નથી હોતી, પણ અથાગ પરિશ્રમથી એ પોતે એને કેળવે છે, એને વિકસાવે છે, એને અપનાવે છે અને અદ્ભુત કામ કરી જાય છે આપણી પાસે. તો આવી ટેલેન્ટેડ વ્યક્તિની અંદર જે મુખ્ય વાત હોય છે તે નિપુણતાની હોય છે, દક્ષતાની હોય છે, કુનેહની હોય છે. એ જે કામ એને સોંપાયું હોય પોતાના ક્ષેત્રની અંદર, એની કળા, એનું વિજ્ઞાન અને એની કારીગરી એને બરાબર સમજતા હોય છે અને એને કેવી સફળતાથી અને કેવા ટૂંકા સમયમાં, ઓછા સમયમાં, ઓછા સાધનો દ્વારા અને કેવી સફળતાથી એને મૂર્તિમંત કરી દેખાડવું, એવી જેની પાસે ક્ષમતા હોય તેને આપણે ટેલેન્ટેડ વ્યક્તિઓ કહીએ છીએ. દાખલા તરીકે આવી નિપુણતા જુદા જુદા ક્ષેત્રોમાં આપણે ઉદાહરણો જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે વિજ્ઞાનના ક્ષેત્રમાં આપણા દેશની અંદર અબ્દુલ કલામે દાખવી. તમે જુઓ, સ્પેસ સાયન્સની અંદર આજે આટલો બધો અભૂતપૂર્વ વિકાસ આપણે સાધ્યો. આપણે કેટલી મિસાઇલો છોડી, અગ્નિ મિસાઇલથી માંડીને જાત જાતના આપણે ગ્રહો અને ઉપગ્રહો છોડ્યા, એ બધાના મૂળમાં અબ્દુલ કલામ અને વિક્રમ સારાભાઈ રહેલા છે. એની ટેલેન્ટ કામ કરી રહી છે. તત્વજ્ઞાનના ક્ષેત્રમાં સમગ્ર ભારતીય તત્વજ્ઞાન છે એનું આકલન કરીને, એનું દોહન કરીને વિવેકાનંદે જે જગત સમક્ષ પ્રસ્તુત કર્યું અને આખું જગત જેનાથી પ્રભાવિત થઈ ગયું, તો એ પ્રતિભાશાળી છે, ટેલેન્ટેડ છે. કળાના ક્ષેત્રમાં એમ.એફ. હુસૈને આપણે ત્યાં જે કામ કર્યું અને રાજા રવિવર્માએ કામ કર્યું, તો એ જબરા ટેલેન્ટેડ આર્ટિસ્ટ છે, આપણે કહી શકીએ છીએ. સાહિત્યના ક્ષેત્રમાં એવી ટેલેન્ટ રવિન્દ્રનાથ ટાગોરે આપણને બતાવી છે. રમતગમતના ક્ષેત્રમાં સચિન તેંડુલકરે એને આપણા અત્યારના કેટલાક આપણા જે ક્રિકેટરો છે એણે પણ આપણે ત્યાં બતાવી છે. સંગીતના ક્ષેત્રમાં લતા મંગેશકરે અને કિશોર કુમારે એ બતાવી છે. વાદનના ક્ષેત્રમાં પંડિત રવિશંકરે જે બતાવી છે અને ઝાકીર હુસૈને જે રીતે બતાવી છે. નૃત્યના ક્ષેત્રમાં બિરજુ મહારાજે જે રીતે બતાવી છે. નાટકના ક્ષેત્રમાં પૃથ્વીરાજ કપૂર અને સૌરભ મોદીએ જે રીતે બતાવી છે. ગણિતના ક્ષેત્રમાં શકુંતલા દેવીએ જે રીતે આવી ટેલેન્ટ પોતાની બતાવી છે અને રાજકારણના ક્ષેત્રમાં નેલ્સન મંડેલાએ, અબ્રાહમ લિંકને જે ટેલેન્ટ બતાવી હતી, એ જ્યારે આપણે ઉદાહરણો જોઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આવી નિપુણતાવાળી, આવી કુનેહવાળી જેની પાસે આવી શક્તિઓ છે તે લોકો કેટલી સફળતાથી કેવા કામો કરી જાય છે. જ્યારે વિદ્વતાનું ક્ષેત્ર એટલે જેને આપણે સ્કોલર કહીએ છીએ અને જેને આપણે સ્કોલરશીપ એટલે વિદ્વતા કહીએ છીએ, તેની અંદર આપણે જોયું તેમ પ્રજ્ઞા નથી હોતી. ટેલેન્ટેડ વ્યક્તિની અંદર પ્રજ્ઞા નથી હોતી, તેની અંદર મેધાવિતા હોય છે. અને આ સ્કોલર હોય છે તેની અંદર જે છે તે પારિશ્રમિકતા હોય છે. આ લોકો પરિશ્રમ જબરજસ્ત કરનારા હોય છે. પોતાના ક્ષેત્રની અંદર આર પાર નીકળી જવું, એને માટે અધ્યયન, એને માટે સંશોધન, એને માટે થઈને વાંચન, એને માટે થઈને ઇતિહાસ ઉખેડવો, એને માટે થઈને સંદર્ભો બધા એ જોવા, તપાસવા, એના વિશે લેખન કરવું, એના સંશોધનો, સંપાદનો કરવા, એના વિશે ઇતિહાસો લખવા, એટલી બધી પ્રવૃત્તિ એ લોકો કરતા હોય છે. તો આવા વિદ્વાન લોકો જે હોય છે તે પોતાના વિષયની અંદર, પોતાના ક્ષેત્રના વિષયની અંદર એટલા બધા નિષ્ણાત, એટલા બધા પાવરધા થઈ જાય છે કે જેને કારણે એ ઓથોરિટી ગણાવા લાગે છે કે ભાઈ આ બાબતમાં અંતિમ અભિપ્રાય તો આનો જ ગણાવવો જોઈએ. એ કે એટલે પછી એમાં ફેરફાર ન હોય, એટલી વિદ્વતા એ ક્ષેત્રોમાં પોતે એ લોકો દેખાડતા હોય છે. દાખલા તરીકે આપણે ત્યાં એવા વિદ્વતાના ક્ષેત્રોના ઉદાહરણો જોવા હોય તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન છે, ચિત્રના ક્ષેત્રમાં નંદલાલ બોઝ છે, આપણા ઉમાશંકર જોશી છે, ક્રિકેટના ક્ષેત્રમાં રાહુલ દ્રવિડ છે, અથવા
આપણા વિજ્ઞાનના ક્ષેત્રમાં સીવી રામને જે બતાવી, આપણા વાદન અને પ્રસ્તુતિના ક્ષેત્રમાં ભીમસેન જોશી અને પંડિત જસરાજજીએ જે બતાવી, તબલા વાદનમાં ઝાકીર હુસેને જે વિદ્વતા બતાવી, નાટ્યના ક્ષેત્રમાં ઇબ્રાહિમ અલકાજીએ જે બતાવી, આપણા ભારતીય વૈજ્ઞાનિકોમાંથી આર્યભટ્ટે જે બતાવી, અને આપણું બંધારણ ઘરના આપણી બંધારણ સમિતિના ચેરમેન તરીકે આંબેડકરે જે વિદ્વતા બતાવી, એ બધી જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આવી વિદ્વતા જે છે તે લોકો અગાધ અને અથાક એવા પરિશ્રમ દ્વારા જ કેળવી શકે છે. પછી એનું એ લોકો શિક્ષણ આપે છે, એ લોકો એનું સંક્રમણ કરે છે, એના વિશે લેખો લખે છે, એના વિશે અહેવાલો લખે છે, બધું કરે છે. તો આ રીતે આ ત્રણેયની વચ્ચે મોટો ભેદ છે. દરેક વ્યક્તિને આપણે જીનિયસ કહી દઈએ કે ગમે તે વ્યક્તિને આપણે ટેલેન્ટેડ કહી દઈએ કે ગમે તે વ્યક્તિને સ્કોલર કહી દઈએ, ચાલે નહીં. એવો વિવેક આપણે કરવો જોઈએ. ઘણીવાર એવું બને છે કે એક શક્તિ હોય પણ બીજી ન હોય. દાખલા તરીકે સ્કોલર હોય એ આઇન્સ્ટાઈનને સમજાવી શકે પોતાની સ્કોલરશિપ દ્વારા કે આ આમ થાય, પણ એ આઇન્સ્ટાઈનની જેમ ફિઝિક્સની રચના ન કરી શકે. જે પ્રતિભાશાળી હોય છે તો એક કરતાં બીજા શાસ્ત્રોનો મેળ કરીને કેવી કેવી નવી યોજનાઓ અને નવા વિચારો અને નવી વસ્તુનું નિર્માણ કરતા હોય છે. આઇન્સ્ટાઈને જે રીતે કર્યું, ફિઝિક્સને એક બાજુ સાથે રાખ્યું, કલ્પનાને બીજી બાજુ સાથે રાખી, ફિલોસોફીને ત્રીજી બાજુ સાથે રાખી, અને કેવા નવા નૂતન નિર્માણો એણે કરી આપ્યા આપણે જોઈએ છીએ. તો કેટલીક વખત એવું બને કે જીનિયસ અને ટેલેન્ટ એક સાથે હોય. કેટલીક વખત એવું બને કે ટેલેન્ટ અને સ્કોલરશિપ અથવા તો વિદ્વતા એક સાથે હોય. કેટલીક વાર એવું બને કે જીનિયસ અને સ્કોલરશિપ એક સાથે હોય, તો એના રૂડા પરિણામો મળે. અને કેટલીક વાર એવું બને કે એક જ વ્યક્તિની અંદર આ ત્રણેય શક્તિઓ હોય. એવી વ્યક્તિઓ પણ હોય કે જેની અંદર જીનિયસનો અંશ પણ હોય, જેની પાસે પ્રજ્ઞા હોય, જેની પાસે મેધાવિતા હોય, જેની પાસે પરિશ્રમ હોય, અને જે તનતોડ મહેનત દ્વારા જે પોતે કંઈ નવા સંશોધનો અને અધ્યયનો કર્યા છે એની ફલશ્રુતિ પણ આપી શકતા હોય. તો આ ત્રણેય શક્તિઓ જે આપણે ખીલવવી જોઈએ, જેમ આઈક્યુ, ઇક્યુ ને એસક્યુ એ ખીલવવાથી આપણી આખી વ્યક્તિત્વની અને ચારિત્રની સુગ્રથિતતા ઊભી થાય છે, તેમ આપણા વ્યક્તિત્વના વિકસાવવા માટે થઈને, એની પ્રગતિ કરવા માટે થઈને આપણે જેટલા આ વસ્તુને સમજીએ કે વિદ્વતાએ હોવી જરૂરી છે, નિપુણતાએ હોવી જરૂરી છે, અને એની સાથે સાથે પ્રતિભા હોવી પણ જરૂરી છે. પ્રતિભા ભલે જન્મજાત હોય છે, પણ તમે ધીરે 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 અથાગ પરિશ્રમથી એની નજીક તો જઈ શકો છો. ઇનહરન્ટ ન હોય, ઇનબોર્ન ન હોય, તો પણ તમે ભલે સાવ સાચા અર્થમાં 100% પ્રતિભાશાળી ન બની શકો, અને તેમ છતાં તમે પ્રતિભાની નજીક પહોંચી શકો એવો પુરુષાર્થ માણસે કરવો જોઈએ.